માળી હાટીનામાં 12 મેઘ ખાંખા, માળી હાટીનામાં ધોધમાર વરસાદ. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પટેલ સમાજ, શક્તિનગર, રણછોડનગર, કરીમાબાદ સોસાયટી સહિતના વિસ્તારો જળબંબાકાર. વાંદરવટ પાસે નદીમાં બસ તણાઈ ગઈ. માળી હાટીનામાં આજે ત્રીજે દિવસે પણ સવારથી જો ધોધમાર વરસાદ ચાલુ છે. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 296 મિલીમીટર એટલે કે 12 ઇંચ અનરાધાર ધોધમાર વરસાદ ખાબક્યો છે. સવારથી જ ધોધમાર વરસાદ પડતા માળી હાટીના શહેર જળબંબાકાર બની ગયું છે. રેલવે સ્ટેશન રોડ ઉપર જલારામ બિલ તરફ, રેલવે સ્ટેશન તરફ અને પટેલ સમાજ તરફનો ફલકું ફાટ્યું છે. ફલકુના પાણી રેલવે સ્ટેશન વિસ્તારમાં અને પટેલ સમાજ, શક્તિનગર, રણછોડનગર સહિતના પટેલ સમાજ વિસ્તારના આસપાસના વિસ્તારોમાં ફલકુના પાણી ચારેકોર ફરી વળ્યા છે. તેમજ માધવનગર તરફના કરીમાબાદ સોસાયટી અને મોમીન સમાજની બાજુમાં સોસાયટીની આજુબાજુના વિસ્તારોમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મામલતદાર શ્રી કે વાળા સાહેબ, સરપંચ શ્રી સંજયભાઈ ભૂત અને ગ્રામ પંચાયતની ટીમ અને વહીવટી તંત્ર અને તેમજ સિરાજભાઈ સમનાણી અને મોમીન સમાજના આડોશના પાડોશના યુવાનોએ ટ્રેક્ટર અને જીસીબીની મદદથી સિરાજભાઈ સમનાણીની વાડીની દિવાલ તોડવાની ફરજ પડી હતી. આમ માળી હાટીના જળબંબાકાર થઈ ગયેલ છે. માળી હાટીના તાલુકાના વાંદરવટ પાસે એસટીની એક બસ પણ પુલમાં ફસાઈ ગઈ હતી. ગામ લોકોએ જીસીબીની મદદથી માંડ બસને નદીના પુલ ઉપરથી બહાર કાઢેલ છે. મોસમનો કુલ વરસાદ 710 મિલીમીટર એટલે કે 28 ઇંચ થયો છે. મોડી સાંજે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સાંજે 7 વાગ્યા પછી માળી હાટીનાની મેઘલ નદીમાં પ્રથમ વરસાદે ઘોડાપુર આવ્યું છે. હનુમાન દાદાને આ પૂરે આટો લઈ લીધેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી. આમ તો વાં જવાય નથી, ત્યાં પાણી ભર્યો જાય. ત્યાં તો ઉલાવી નાખી દે. જોયો. હલો, શ્રીનાથજી નગર સોસાયટી. હલો, શ્રીનાથજી નગર સોસાયટી. હલો, કાંતિભાઈ. હલો, જોજો.
હું સિરાજભાઈ સમનાણી માળીહાટીનાથી છું. જુનાગઢ જિલ્લાનું માળીહાટીના ગામ છે. આજે સવારથી જ માળીહાટીનામાં વરસાદ પુષ્કળ ચાલુ છે. કરીમાબાદ સોસાયટીની બાજુમાં અમારે એટલી બધો વરસાદ આજે થયો છે કે એમાં ત્યાં અત્યારે અમારી વાડીની વંડી તોડી અને પાણીના નિકાલ કરવો પડ્યો છે. અને બધાના આજુબાજુના જે ઘરો છે એમાં પાણી ઘૂસી ગયા છે. અને અત્યારે ત્યાં સરપંચ સાહેબની હાજરી હતી અને બીજા ટીડીઓના બધા જે ગ્રામ પંચાયતના માણસો હતા, ટ્રેક્ટર JCB લઈને આવેલા હતા. હાલો બોલો. પૂર્વ નગરપતિ માળિયા હાટીના આજે રોજ માળિયાની અંદર ને માળિયાના આજુબાજુના વિસ્તારમાં બધા તાલુકા આખામાં એકદમ ભયંકર વરસાદ, જે 25-26 ઇંચ જેવો વરસાદ પડી જવાને કારણે મેઘડ નદી ગાંડી તૂર થઈ છે. તો માળિયાની જનતાને મારી વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં કોઈએ જવું નહીં અને પોતાની સલામતી રાખવી એવી મારી સૌને વિનંતી છે. ખાસ કાળજી રાખવી. વંદે માતરમ. ભારત માતા કી જય. મારું નામ માનવ ઇંગ્રાજીયા છે. મારું નામ કાંતિભાઈ મથાણી. અમે માળીહાટીનામાં રહીએ છીએ, શ્રીનાથજીનગર સોસાયટીમાં. અમે આજે લોકો ટ્રેક્ટર લઈ અને બધા પાણી નિહાળવા ગયા હતા. જ્યારે મેઘલ નદીમાં અતિશય પૂર આવ્યું હતું એવી જાણ થતાં અમે લોકો ગયેલા ગયા. ત્યાંથી અમે બધી જગ્યાએ ગયેલા. કરેલું તો ઘરમાં પાણી ઘૂસી ગયેલું છે. અમારા શ્રીનાથજીનગર સોસાયટીમાં અત્યારે પાણી ફૂલ વધવામાં છે. જ્યારે વરસાદ ઓછું લેવાનું નામ રહેતો નથી, ત્યારે આજ સવારે 6 થી 6 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે અને છેલ્લા 3 દિવસમાં 27 ઇંચ વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે આ વરસાદ વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે હવે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.